એ મારા ઘરે આવ્યા તપસ્વી બાબા, બાબા તો બેવણ બોલે હાસા, મારા ઘરે આવ્યા તપસ્વી બાબા. નમસ્તે બાપુ. નમસ્તે. બેઠ જા બચ્ચા, બેઠ જા. શું કરું બાપુ, સવારે મારે ટેન્શન જ એટલું છે. ટેન્શન તો મારે હતું જ તે, એટલે તો બાપુ બની ગયો. પણ એવું ટેન્શન નથી મારે, દુશ્મન છે. દુશ્મન તો મારે હતા, એટલે તો ગામ મૂકીને વી આવ્યો. બાપુ તમને હાથ જોતા આવડે? હા, મને હાથ જોતા આવડે ને. તમારો હાથ જોઈ દો ને જરીક. હા, આમાં તો એમ છે, 1 રૂપિયો આવશે, અહીંથી 5 રૂપિયા આમ જાય, આમથી 10 રૂપિયા આવશે તો 20 રૂપિયા વિયા જાહે. મને લાગે આમને માલ છે ને, તો મને લાગે તું ટૂંક સમયમાં મારો ચેલો બની જાય. ના રે ના, મારે કઈ બાપુ નથી બનવું. તો બાપુ બનવાનું ક્યાં મેં તને કીધું? તમે બાપુ ભૂખ્યા થયા છો, પેલા પાણી પીજો, પછી તમને ખવડાવી લો એટલે તમને મગજ ઠેકાણે આવી જાય. પેલા બધું પૂછી લીધું અને હવે પાણી પાવાનું કે અહીંયા આવીને ત્યાં પાણી દેવાય. મગજ માંથી વી ગયું. તો હવે ભરતાય. એ અંજુ, પાણી ભરતાવજે, બાપુ આવ્યો આપણે ઘરે. હાલ હાલ હાલ, જાઓ બાપુ પાણી. પગ્યા રાખ બાપુ ને. હવે કેવું છે બાપુ? ના ના, આ ભાઈ કોણ છે આવા વે પહેરીને આવ્યા? એમ બોલ મને. નવરાત્રી રમે છે? ના ના, તો બાપુ છે ઈ ચમત્કારી બાપુ, બધું જાણે. બાપુ છે? હા બાપુ, અમારા ઘરમાં બાંધણ બહુ હાલે. બાંધણ તો આવે એનું આમ હરખું આમ સન્માન ન કરે તો બાંધણ હાલે ને. અહીંયા બાપુ છે વી, અહીંયા દેખાતું ના માળા ને બાળા, તો કે નવરાત્રી રમે. જો બધું જાણે. પણ લાગે છે એવા નવરાત્રી રમતા હોય એવા. ના ના, અને આમ જો બાપુ, આ છોકરો છે ને ભણવામાં બહુ પાછળ છે. હે, આ હા. ભણવા નથી જતો, આ તો આમ રખડતો હોય, પૂછી જોય એને. એ બાપુ ખોટું બોલો માં રોજ નિશાળે થાય છે. ના ના ના, એ ગામની વાડીના શેઢે બેઠો હોય, પૂછો. તમે શાંતિ રાખો ને, બાપુ બાપુ કરો તો મને નો ખબર હોય રોજ નિશાળે થાય છે. તું મારી આજે ભલે બાંધે, તારો બાપુ છે એની વિશે તો સારું બોલ. મને લાગતા જ નથી બાપુ છે એવું. તો કઈ આમથા તો માળા હાથ, જો તો હાથમાં માળા. ઉભો રે બચ્ચા, ઈ એમ ની મને. 2 દી પેલા તું બધાય તારા હાહરિયામાં ગયા થા. જો લે, અહીંયા કીધું કોઈ બાપુ ને? હવે ઈ તો આપણને જોઈ ગયા હોય ના જાતા, એટલે આપણી વાહે ઘર લગી પોગી ગયા હોય. તને ખોટું લાગતું હોય તો એ પૈસા ડબલ કરે. હું નથી માનતી એ બધું ખોટું છે. તો વના ભાઈ આવે. એમ કા ભાઈ, મહેમાન કોણ? તને સોદા નથી, મહેમાન નથી, બાપુ છે, સમજ કરે બાપુ. આ ઓલા નવરાત્રી ના રમતા એ બાપુ આવ્યા તું છે. શાંતિ રાખ ને. બાપુ છે. બસ 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 બચ્ચા બસ. વના ભાઈ જો તો ભાઈ તમારે અને મને ભાઈમાં કાઈ ફેર નથી, કાઈ ખબર પડે નહીં ને કોણ બાપુ છે? તપસ્વી બાપુ છે, બહુ જાણે. હે? હા, તો મેં કાઈ હું કર્યું એને પૂછો તો. બધું કહી દે છે અમને. કેવા કલરના કપડા પહેર્યા હતા બચ્ચા કાલે? તમને ખબર હોય મને થોડી ખબર હોય બાપુ, હું સૌ કે તમે સૌ? પણ તું મને થોડુંક તો કે. ના ના બાપુ જાણતા હોય ને કઈ કહેવાનું ન હોય. હા, તે લાલ કલરનો શર્ટ પહેર્યો તો. સાચી વાત છે. હવે આ લાલ કલરના પારામાં મને દેખાશે તું કાલે ક્યાં હતો? જો બધું કહી દે બાપુ. એ તો હું આજો ન માનું, તમે બધા માનો. એટલે તું તળાજાની માર્કેટમાં બકાલું લેવા ગયો તો. હાસુ બાપુ હાસુ, બાપુ હાસુ બોલે છે. વાહ બાપુ વાહ. હજી એક વાત કહું અંદરની, ઓલા નહીં નહીં નહીં, હવે નો કહેતા. ખાટિયા ડોહાની ના ના ઈ નો કહેતા. નહીં બાપુ, છો જ તે વાત હવે. કહી દઉં, તે કાલે એની પાસેથી 2000 રૂપિયાની ગપ્તી મારી. બસ બાપુ હવે બધું કાઈ નો કહેતા. તમે હાલો મારી હારે. હું ન્યા આવું તો મને શું મળશે? બધું મળશે તમને, રહેવાનું જમવાનું બધી સુવિધા હું કરાવી દઈશ. ઓય બાપા બાપુ મારો હું લેવા. એ મારો પ્રસન્નતાનો આશીર્વાદ કહેવાય. હારું હારું, વાંધો નહીં. ચાલો એ બાપુ રોટલા તો ખાતા જાઓ. રોટલા હવે હું કારક આવીશ ખાવા. હું માં જેને હોય ને બેહારી જાત લાવીને ખાટલે. હું બાપુ ને લાવ્યો, ઈ તમને ન ગમ્યું. ભાઈ બન આવે, ઈ તમને ન ગમે. એ આ તો રોટલા કરીને ખવડાવો જાઓ. બાપુ આયા ને ભાઈબંધ આયો ને કર્યા કરતા. ક્યારેક તો શાંતિ રાખતા હો. એ તો હાથે રાંધીને ખવડાવી દેવાનું, અમને નહીં કહેવાનું. હાલે ખાના. જો બોલો, આ અમને માલ છે ને તો મારી ઘરે મહેમાન ગતિ તો હું કોઈ ડોકાવે રાજી નહીં રે. ઉભારો બાપુ, તમે મને ક્યાં લઈને જાઓ? તું લઈ જા ન્યા, હું જાઉં. હું નથી લઈ જાતો, તું મને લઈ જાશો. હવે ક્યાં ન જવું, આપણે બેહી જવું છે. ઉભો રે, મને મારી માળામાં જોવા દે. એ મારા બાળામાં કાંઈ ન જવું નહીં, બરોબર જ જગ્યા છે, બેહી જાવ અહીંયા. બાપુ હું શું કહું? હું
અહીંયા છે ને પૈસા વાળું કોણ છે તમને ખબર છે? મને થોડી ખબર હોય. એટલે જ કહું છું, મને ખબર છે અહીંયા પૈસા વાળું કોણ છે. લુખા દાદા છે એક, અમારે અહીંયા લુખા દાદા છે. હા ઈ તમને ન ખબર હોય, એક અમારા ખાટા દાદા અહીંયા છે. હા. અને આગળ તો ધોમ પૈસો. એમ હઉ? પણ એની પાસે દોમ પૈસો છે ઈ આપણે શું કામનો? ઈ પૈસો આપણે એની આગળથી કઢાવી લેવાનો છે. કઢાવી લેવાનો? તો તને આવડતું લાગે ઈ એવું? તમારે બોલવાનું છે, તમે બીજું કઈ આડાવડી વાત ન કરતા. તો મારે મારી માળામાં જોવું પડે. ઈ મારા તમારી સાઈડમાં રાખજો. કાંઈ જો ભૂલ ન પડતા. ભૂલ પાડશો ને તો આપણે એક હાથમાં નહીં આવી, બે માંથી એક કે. એમ તો હા તે કાંઈ વાંધો જો, નહીં. હું આમ જાઉં ને આમ પાછું આવું, તમે અહીંયા બેસજો. આમ જા અને આમ પાછું આવ, બધાને લઈને આવ. ને તમે જોજો ભૂલ ન પડતા, મેં બે દાન તમને કીધું. નો પડે. બરોબર, હું જાઉં બોલાવીને લઈને આવું. અરે 2 વર્ષ તપસ્યા કરી મેં, તું જા. હજી એકાદો મહિનો તપસ્યામાં વિયો જાવ, ઈ આવે ત્યાં. ને ખાટા દાદા, ખાટા દાદા, હું છું. ને હું છે તમને? મને તો કાઈ ન છું, તું કઈ જગુનો આગલા કરે. પણ હું જ્યાં વળી મારી ઘરનું કામ બાકી છે. તો એલા ગઢા ગઢપણે હવે માથી કામ થાય. કઈ જગુનો કામ કરતો ઠકાઈ ગયું, તો હું આવી ગયું. પણ કામ તો કરવું પડે ને, તમે કહો હવે કઈ કમાણી નથી મોલ માંથી. કમાણી તો કરવી જ જોઈએ ને, પૈસા તે ઓછા થઈ ગયા. હવે પૈસાનું કામ કરવું જોઈએ. કામ કરશું તો પૈસા ભાળશું, નકર હું ભાળશું. હું પૈસા ઓછા થઈ ગયા? કોને કીધું પૈસા ઓછા થઈ ગયા? મારી પાસે પૈસા એટલા બધા રહ્યા નથી ને કામ થતું નથી. પણ તમારા કેટલા પૈસા છે તારમાં? મારા ગંજામાં તારે 1 લાખ રૂપિયા પડ્યા. 1 લાખ ના 2 લાખ રૂપિયા થઈ જાય. હે 1 લાખ ના 2 લાખ રૂપિયા? હા એ તો થાય જ ને, કાઢા દેજો આપણો મોલ પાસે 1 લાખ ના 2 લાખ થાય જ ને. હા એમ કે છે ને, એમ તો થાય, થોડી મહેનત કરવી પડશે. પણ એ તો તમારો મોલ પાકે ને થાય, તારે થાય હાથો તારમાં થઈ જાય. હે તારમાં તો આપો ભેગા 2 લાખ થઈ જાય. મારે ના તારી ઉપર મારે વિશ્વાસ કેમ કરવો? લાખ રૂપિયા લઈને વયો ગયો તો તું. બસ મારી ઉપર તમારે વિશ્વાસ નથી કરવાનો. હવે એના બાબા ડબલ પૈસા કરાવી દે. હે તો મને હું કે બાબા એવા પણ હું હાવ્યું છે બધું. હે ઈ બાબા છે ક્યાં? ઓલા પડે. પણ દાદા તમારો પગાર આપી દો, ડબલ કરવા જાવ પૈસા. ઈ લાખ ના 2 લાખ રૂપિયા થઈ જાય ને એટલે તને તારો પગાર આપી દે. તો ડબલ પગાર આપવો પડશે. આપી દે બાબા, લગ્ન કરાવી દે. હા લગ્ન કરાવી દે, તમે કયો કરાવી દે, પણ એને પૈસા દેવા પડે. પૈસા દેવા પડે તો ડબલ કરી દે છે ને. હા હાલ તારે આજ મારા ગંજા લાખ રૂપિયા પડ્યા, ડબલ કરાઈ નાખી, તને ડબલ પગાર જ દે. હાલ ઉભો થા, ખાઈ ગા બાબા વિયા જાય નકર. રમત રમે એની સ્વાહા, ઈ પણ સ્વાહા. સ્વાહા સ્વાહા સ્વાહા. જો ખાટા દાદા, વાહ. આ બાબા આમાં તો મને કઈ સક્સેસ ના લાગતું. બસ જો તમારે આજ વાંધો પડે, મને કઈ ફાયદો થવાનો છે બાબા દેખાડીને? હળવો પડે. મને કઈ ફાયદો થવાનો છે? નહીં, તારે તો કઈ ફાયદો ન થવાનો, એ વાત સાચી. પૈસા વાળા તમે થાવ 2 પાંદડે તો મને સારું લાગે, એટલે હું તમને લઈને આવ્યો. હા 2 પાંદડે થાવ ને, પાછા 2 પાંદડા છે ઈ ખરી નહીં જાય ને. નો કરે ને, મને કે એટલે વાત થઈ જાય પૂરી. તો ઠીક. સ્વાહા સ્વાહા બાબાને ઊંઘ મળી તો જગાડો. બાબા સ્વાહા સ્વાહા. બાબા બે દુખી આવ્યા. દુખિયાને પણ મારા સ્વાહા. એ બાબા અમારું સ્વાહા ન કરવાનું. એમ સ્વાહા નથી કરવાનું બચ્ચા, આમ સ્વાહા કરવાનું છે. સુખી મંગલ જીવન તારું કરી દઈ. બાબા કાક કરો, સુખી મંગલ જીવન થતું હોય ને તો તમે કયો ઈ આપું, પણ કાક કરો બાબા, કાક કરો. ઉભા રહ્યો, હું ભર નિંદ્રામાંથી જાગીને મારી માળામાં જોઈ લઉં. એ બાબા મારામાં નથી જવાનું, જે હોય ને સીધું સીધું કહી દો એને. બચ્ચા તારું નામ ખાટો ડોહો છે, આનું નામ તડતડ છે. તે આને 7000 માં કામે રાખ્યો છે ને તારી પાસે 150 વીઘા જમીન છે. એ બાબા ખોટું બોલો માં, 150 વીઘા નથી, 20 વીઘા છે ખાલી. એ તમે ખોટા લાગો, જોયા આલે કીધું. સાંભળો તો ખરી હું કે છે. તું મારી વાત સાંભળ પેલા. 130 વીઘા હું આપીશ ને 20 વીઘા તારે છે, એમ કરીને 150 વીઘા જમીન કરાવી દઉં ને તો જ છે બાબા માનવાના. અરે બાબા તો તમને ધન્યવાદ દો બાબા. બાબા તમે એમ કીધું કે ખાટો ડોહો, એનું નામ તો ખાટા દાદા છે. પણ અહીંયા બધા એને સન્માન થી ખાટો ડોહો પણ કહે છે ને, એની એટલી ઇજ્જત છે. ખાટા દાદા તમારું નવું નામ જાણો, હવે મને ખાટો ડોહો. તું બેન થાને ને કઈ ઢોલ ભેગો કરે પડી દે. મને એમ લાગે તમારો માણે તમારા પૈસા ડબલ નહીં થવા દે. તું બેન દેજે, તું કઈ ન બોલતો. એના શેઠિયાઓ પગે લાગે, પણ જ્યાં કામ કરતા હોય ને એ માણસો મને પગે નથી લાગતા. પગે લાગ બાબા રે, પગે લાગ, પગે લાગ, જમીન ડબલ નહીં કરી દે, પૈસા ડબલ નહીં કરી દે, પગે લાગ. તમારે ડબલ જમીન થાય મારે શું ફાયદો? એટલે તને 5 વીઘા જમીન કરી દે તો કોને ખબર, પગે તો લાગ. તમારી ઉપર હાથ ન ઉપાડતા તમે. લે પગે લાગ તો પગે નહીં લાગુ હોય બાપા, પગે લાગ. હું પગે નહીં લાગુ તો તમે મને ધોખા પાડને ખાનો કરતા. હું એને 13 વીઘા જમીન એમને આપી દઈશ. આઈ તો એવું તો હાલ બાબા, હું પગે લાગુ તમને.
ઓય બાપા બાપુ તમે આશીર્વાદ આપો છો કે મારો છો મારા હાથની રેખા તારા વાહામાં છપાઈ જાય ને તારું કલ્યાણ થઈ જાય એ હાટુથી હું તને મારું છું બચ્ચા. તને બહુ લાંબી બુદ્ધિ ન હો. બાબા અહીંયા આવો તો તમે છે ને ઓબા મારવામાં થોડુંક ધ્યાન રાખજો પછી આપણે બેને દોડવી નાચ્યા બે હે અને છે ને હું એક પાર્સલ લેતા હું આતે પણ તું છે ને થોડીક ઉતાવળ રાખજે નકર 6 વાગ્યાની બસ વહી જાય ને તો રાતે ગામમાં આટા મારવા પડે ને એનો કોઈ વાંધો ન. રાતે કૂતરા બહુ વાહે. ના એટલી બધી વાત નહીં લગાડું ખાઈ ખાવું બાબા તો પાછા હુઈ ગયા. કોઈ ન ગયા એ અંતર ધ્યાનમાં વયા ગયા પણ ઓલા મનાને હું કીધું કઈ સમજાણું જ નહીં. અને આવે ચાલી આપણે હામું જોઈને બેઠું રહેવાનું છે. હા શું કરે દાદા શું છે? ખડ કાઢું જો ને એક પાળિયું કઢાઈ ને. ના એક પાળિયું કાઢને કાઢું તમે હાલો મારી હારે તો આમાં ખડ જામી જાય. ક્યાં જવું તારે હારે મારે? તમે મારી હારે આવો ને તો અમે તમે એકાદે 50 દાડિયા નાખી દો એટલા પૈસા થઈ જાય તમારા ઘર એવું તો મને શું લાગે? એવું તો હું છે બાબા એક આવ્યો એક બાબા લાખ હોય ને 3 લાખ કરીને દે હવે એવા થોડા કોઈ બાબા હોય. તમને હાસુ કેવું ને તમને ખોટું જ લાગે હું તમારી હાટું કહું તમે 3 ગણા પૈસા થઈ જાય તમે કઈ મને આપી દેવાના છો ના તો પછી 3 ગણા હાસુ થઈ જાય. લે થઈ જતા જ હોય ને એમાં તારો કઈ પાછો પ્લાન ન ને. પ્લાન થોડો મારો હોય તમારે પૈસા દેવાના છે ને તમારે લેવાના છે મારે કાંઈ લેવા દેવા નહીં આ તો તમારું સારું થઈ જાય ને એટલે હું કહું આ વના ઉપર મને થોડોક ડાઉટ પડે છે પણ મને જવા દે ને. હાલ તો હાલો પેલા તરત ઠેર રાખજે પૂછું હેપાનો પહોંચી જાય ઠેર. ઓય તને કહું હું ક્યારનો કૂતરા તો ભગાડું છું તમે ઘડીક આવો કૂતરા ભગાડવા એમ થોડો હું ભગાડું છું મારો માળા તો તારે ભગાડો પડે. હુડકાઈ ન પહોંચી જાય ઓલું. એ હારું ઉડ આયનો આવતા ડોલ કદા આ બાબા એ બાબાનું તું ક્યાં કે? હું અરે કૂતરા ભગાડી થાકી ગયા. અમે બાબાને ડબલ પૈસા કરવા કે કૂતરા ભગાડવા આવ્યા? ઓય નહીં કદા દાદા અરે ગામના કૂતરા ભેગા થયા તો પૂછજો ને. હા બાબાને ભાઈ કેટલા બધા કૂતરા આવ્યા હતા હટકાડવા કેમ મને કવડી રાત આપણે એક દિવસ તમારે કૂતરા અટકાડવાના પણ તમારું કામ કેવું થાય એ જોવો ને હા એ તમારી સાચી વાત બેસા બેઠા એમ ના એની પાસે બાબા પાસે મશીન તો છે ને કેમ ડબલ પૈસા કરશે? મશીન નો હોય મશીન ઈ જોઈને કહી દે ખાલી તારું મોઢું જોવે ને તમારું મારે બોલવામાં ભૂલ પડી જાય ઓય બાપા તમારે એમ કહેવાનું. હા ભાઈ એમ ના પણ આ બાબા છે આમ કેમ મોટું કરા? હે આમ કેમ મોટું કરે? એ તપસ્યા એમ કરે ઈ એલા આને હવે જગાડ તો ખરી. તું જો તાનો હુઈ ગયો હવે કૂતરા ભગાડ એમ મરી ગયા. એ ખાતા દાદા તેરે સભ્ય સાથે વાત કરો ને સાંભળી જાય ને તો આગળ પાછા વયા જાય હાલ બાબા બસ. બાબા એમ કયો આ પણ જગાડ ને ભાઈ. બાબા સ્વાહા સ્વાહા સ્વાહા. શું ખાતા દાદા એમ પણ મારા સ્વાહા. એ મારે સ્વાહા ન થવાનું. એ ભાઈ લુખા એમ સ્વાહા ન કરવાનું કેતો. તારા કાગે બધા સ્વાહા. તારું નામ સ્વાહા તું સ્વાહા. એ મારે સ્વાહા ન થવાનું. બાબા કા કેતો મને ભૂલાઈ ગયું તમે મને કીધું. એમ નહીં બચ્ચા હું તને આમ સ્વાહા કરીશ. ખુશી મંગલ જીવન આપીશ. સુખ શાંતિ આપીશ. સમૃદ્ધિ બુદ્ધિ ને કલ્યાણ આપીશ. એમ તારું સ્વાહા હું કરીશ. ઓય બાબા આ બાબા મારે કેમ? એ પ્રસાદી છે. હમને મળી છે નહીં મળી. બોલો હવે તમારે શું તકલીફ છે બચ્ચા? રવનાભાઈ કીધું પૈસા ડબલ કરો તમે. પૈસા ડબલ પતિયાનું નથી કહેતા આનું પૂછે ઈ પણ મારે ઉતાવળ છે. પણ ઘડી કમો ને આને પૂછો પૈસા ડબલ કરવાના છે. થઈ જશે. એ ભાઈ પેલા હું આવ્યો તો પેલા મારા પૈસા ડબલ થાય ને. તારું પણ થઈ જશે. તું કેટલા પૈસા લઈને આવ્યો છો? હું 3 લાખ રૂપિયા લઈને આવ્યો. હું કીધે અહીંયા હું તને ડબલ કરીને પાછા આપીશ. તું ભાઈ બાબા પેલા હું આપીશ. લે બાબા લાખ રૂપિયા છે પણ હું આ તને ડબલ કરી દઉં. એ 3 ગણા કરવાના છે બાબા. 3 ગણા? હા 3 લાખ ની બોલી. 3 લાખ કરી દઉં પણ તમે ઓલાને કે તું અહીંયા બેસવા આવી આવે ને તમે બે થોડાક આગળ ખસી જાઓ. તું પણ અહીંયા આવી આવ. બાબા એ બેઠામાં શું વાંધો છે મારે પૈસા ડબલ કરવાના હોય. અયો બાબા મારા 3 લાખ રૂપિયા છે. ના હા હું જે માળા આપું ને હા એ એક એક જબલામાં નાખજે અને જે 3 લાખ આપું ને 1 લાખ આપું એ અલગ અલગ જબલામાં નાખજે. અને તમને બેયને કહી દઉં ઈ જબલા હું અહીંથી 15 મિનિટ પછી તમારે આંખું ખોલવાની. હું અહીંથી વિયો જાઉં તમે અહીંથી ઘરે પોગી જાઓ પછી જબલા ખોલજો ત્યારે પૈસા બનશે. નકર પૈસા નહીં બને પછી તમે બાબાને વાક નો કાઢતા હો. એ વાંધો નહીં. વના હા અલે આ મારા બાબા અમારામાં લેકાદાને રાખો બાકી વનાને નહીં. બાપને આમ જેટલા પૈસા દીધા ને બધાની ગલકી મારી ગયેલો છે. આજે કાંઈ ગલકી નહીં મારે. મેં એને એક મંત્ર શીખવાડ્યું એટલે એને જ રહેવું પડે. ઓકે ના હા
બાપુ પણ હજી વિશ્વાસ ન થાવતો મને એની ઉપર. બાપુ ઉપર પૈસા પાછા આપી દો વિશ્વાસ છે. બાપુ બાબા નહીં બાબા તમારી ઉપર આખી વિશ્વાસ છે. આંખો બંધ કરો અને બાબાનો જાપ કરો. બાબા બાબા વના બાબા આના ત્રણ ગળા કરો. બાબા બાબા આંખો બંધ કરીને જબલા પકડો. બાબા બાબા આંખો બંધ કરીને જબલા પકડો. બાબા 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 આપણે ઢબલામાં જોઈ લેવી બાબા પણ તમારી વાત તો સાંભળો બાબા આપણે ઢબલામાં જોઈ લેવી બાબા. હજી બાબા આગળ નહીં ગયા હોય તો બાબા. 3 લાખ ના છે ને 6 લાખ કરી નાખવી વ્યાય ગયા અને આપણે આપણા ઢબલા જોઈ લેવી પૈસા ડબલ થઈ ગયા હોય ને તો બાબાને પાછા પકડીને લાવી ડબલ ના પાછા 2 ગણા ડબલ કરવી 15 મિનિટ થઈ ગઈ છોડ દે. હા 15 મિનિટ થઈ ગઈ ખાઈ ખોલી તો તારું લામ કેટલા પૈસા આવ્યા? આમાં તો ધૂળ છે. તો મારામાં પૈસા છે જઈને એક માય પાસે દીકરાને પાણા છે ને બાબાએ મને ધૂળ આપી તને ઠીક ના આપ્યા. મારા તો 3 લાખ ગયા. મારા 1 લાખ રૂપિયા ગયા. બાબા આગળ નહીં જાવ હાલ કઈ કા હાલ પકડજી. હા ગણ પૈસા આવે પૈસા તો ગણવાના તો હોય ને 4 લાખ રૂપિયા થઈ ગયા ને થઈ જ જાય ને 2 વર્ષ ધંધો જ નહીં કરવાનો. હા મારે ફરવા વઈ જવું તારે આવું ને ના ના કાઈ મારે નથી આવવું તો હાલ ભાગ પાડ. હવે હું થોડા કયા પૈસા લઈને વયો જવાનો છે ભાગ થોડા પાડવાના હોય એમાં હા કા હાલ ને હું આ સાફ કરીને એ ખાતા દાદાની આવતા લાગે છે ભાગે તો બાબા પણ લાજે. તો તમે અહીંયા માર ખાવ હું તો ભાગ્યો હે બાબા મારા પૈસા લાવો. કયા પૈસા લઈ ગઈ? હવે આન તને 3 લાખ કરીને આપ્યા, તને તો 8 લાખ કરીને આપ્યા. એમાં જીગરા હું એવું જ નીકળ્યો તે તમે નેન્યા ખોલો તો એમાં મારો હું વાત કરે જઈને જબલા ખોલવાના કીધા તમે. પણ અમને એમ કે ખાય આવી પૈસા લઈ લેવી એ તમારો વાત. અમારો હું વાક અમારા 3 લાખ રૂપિયા લાવો અરે બીજું કઈ નહીં બાબા વધારી ન આપો તો કઈ નહીં અમારો મૂળ ગાંઠ આપી દો પૈસા વાળો તો વિયો જો, મારે એને ગોતવા જવો પડશે. ઉપાડો બાબા ખાતર નાખો દેતા જાઓ